નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો સ્વાગત છે તમારું સુદર્શન ક્લાસીસ તળાજામાં. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ધોરણ 12 સાયન્સની અંદર સ્વાધ્યાય અને ઉદાહરણના પ્રશ્નો છે શરૂ કરી રહ્યા છીએ. અને આપણો આ પહેલો જ ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર 1 અને એનું નામ છે વિદ્યુત ભારો અને ક્ષેત્ર. તો આ ચેપ્ટરની અંદર જે ઉદાહરણો આવે છે એને આપણે 1 બાય 1 જોતા જવાના છે, બરાબર? તો 1 બાય 1 આપણે શરૂ કરીએ. સૌથી પહેલું આપણું જે ઉદાહરણ છે એ ઉદાહરણ આપણને એમ કહે છે કે એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં દર સેકન્ડે 10⁹ ઇલેક્ટ્રોન જતા હોય. એટલે કે મારી પાસે સમજો આ એક પદાર્થ છે, આ બીજો પદાર્થ છે, તો આ પદાર્થમાંથી આ નંબર 1 માંથી 2 માં આવી રીતે ઇલેક્ટ્રોન જાય છે અને એ દર સેકન્ડે કેટલા પ્રમાણમાં જાય છે ભાઈ? તો કે દર સેકન્ડે એ 10⁹ જેટલા જાય છે. હવે 10⁹ જેટલા ઇલેક્ટ્રોન જતા હોય મિત્રો, તો આપણને ખબર છે કે એ 10⁹ જેટલો એને ગુણ્યા ઈ જેટલો વિદ્યુત ભાર લઈને જતા હોય. તો આપણે ટોટલ આ પદાર્થ ઉપર 1 કુલમ વિદ્યુત ભાર શું કરવો છે? ભેગો કરવો છે. તો એના માટે કેટલો સમય લાગશે એ આપણો પ્રશ્ન છે. તો સાંભળો, મારી પાસે દર સેકન્ડની વાત છે, તો હું આવું સૂત્ર જાણું છું કે ભાઈ કોઈ વિદ્યુત ભાર છે તો એનો નાનામાં નાનો એકમ એટલે કે નાનામાં નાનો વિદ્યુત ભાર છે એ ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર છે, નીચે 1.6 × 10⁻19 છે, બરાબર? તો મારી પાસે Q બરાબર Ne વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણની અંદર આવેલું સૂત્ર Q બરાબર Ne નો ઉપયોગ કરીએ આપણે. તો એમ સમજીએ કે ભાઈ 10⁹ જેટલો વિદ્યુત ભાર દર સેકન્ડે આમાં જઈ રહ્યો છે. દર સેકન્ડે આની અંદર જઈ રહ્યો છે, પહેલામાંથી બીજામાં જઈ રહ્યો છે. તો આપણે એમ કહી શકશું કે ભાઈ 1 સેકન્ડની અંદર 10⁹ જેટલો વિદ્યુત ભાર 10⁹ જેટલો વિદ્યુત ભાર 1 સેકન્ડમાં જાય છે. તો મારી પાસે ટોટલ કેટલો વિદ્યુત ભાર કરવાનો છે? 1 કુલમ. એના માટે t જેટલો સમય લાગે. હવે આપણે જો વ્યવસ્થિત જોયું છે એ મુજબ વિચારીએ તો 1 કુલમ વિદ્યુત ભાર થવા માટે કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? તો આપણને ખબર છે કે 6.25 × 1018 જેટલો ઇલેક્ટ્રોન ભેગા થાય ત્યારે આપણી પાસે 1 કુલમ વિદ્યુત ભાર થાય. તો એના માટે આપણે શું કહી દઈએ? t જેટલો સમય. તો બસ, હવે આપણે આ કઈ લખવાની જરૂર રહેતી નથી. તો મારી પાસે હવે t જેટલા સમયની અંદર 1 કુલમ વિદ્યુત ભાર, આ 1 કુલમ જ થાય. અહીંયા તમે 1.6 × 10⁻19 મૂકી દો એટલે ઈ જ થવાનું છે, બરાબર? ઓકે, હાલ. તો હવે આપણે t ને કરતા બનાવીએ ત્રિરાશી મૂકીને. તો t બરાબર શું થશે આપણી પાસે? તો કે આ અહીંયા ગુણાય અને આ છેદમાં જાય એટલે કે 6.25 × 10⁻18 એને ગુણ્યા 1 સેકન્ડ છેદમાં અહીંયા શું થશે? 10⁹ ઓકે, શું થયા? કેન્સલ. 10�9 ને ઉપર લાવો તો કેવા થશે? માઇનસ. તો મારી પાસે જવાબ શું આવ્યો? તો કે 6.25 × 10⁹ સેકન્ડ. કેટલા? 6.25 × 10⁹ સેકન્ડ. તો મિત્રો, આ તો બહુ જાજો સમય કહેવાય. તો આપણે આટલો બધો જાજો સમય છે તો આ એકમ નાનો છે, એને આપણે યરમાં ફેરવીએ, કારણ કે ચોપડીમાં યરમાં ફેરવીને આપેલો છે. યર એટલે વર્ષ. તો આપણે વર્ષની અંદર ફેરવીએ તો શું કરવું પડે? તો કે 6.25 એને ગુણ્યા 10⁹. જો તમારે સેકન્ડમાંથી મિનિટમાં ફેરવવું હોય તો 60 વડે, કલાકમાં ફેર તો 3600 વડે ભાંગવું પડે. તો ચાલો 3600 વડે ભાંગવાથી એ દિવસમાં કલાકમાં ફેરે. હજી મને ખબર છે કે ભાઈ એક દિવસની અંદર 24 કલાક આવે તો હું 24 વડે ભાંગી નાખું. કેટલા વડે ભાંગી નાખીએ? 24 વડે. તો 24 વડે ભાંગી નાખીએ એટલે આપણો દિવસમાં ભરી ગયું. અને એક વર્ષની અંદર 365 દિવસ આવે એટલે 365 વડે ભાંગી નાખીએ. તો આમ ભાગાકાર કરવાને કારણે આપણી પાસે નિયરલી જવાબ આવશે 198.15 યર. બરાબર? આ કેલ્ક્યુલેટરની અંદર તમારે ગણતરી મારી દેવાની છે. 198.15 વર્ષ જે છે એ સમય તરીકે આવશે. તો જો
આટલાથી આટલા જવા માટે, મતલબ કે અહીંયાથી 1 કુલમને વિદ્યુતભારને જવા માટે લગભગ જોવા જઈએ તો પેઢી વહી જાય, 2 નહીં 3 પેઢી વહી જાય, બરાબર. આટલી બધો સમય લાગે છે. એટલે આપણે જાણી શકીએ કે ભાઈ 1 કુલમ છે એ ખરેખર બહુ મોટો એકમ છે. એટલે આપણે વ્યવહારની અંદર 1 માઇક્રો કુલમ, 1 નેનો કુલમ, 1 પાઇકો કુલમ આવા શબ્દો વાપરીએ છીએ. તો એની અંદર આપણી પાસે બહુ નાના વિદ્યુતભારો એટલે કે 10⁻6 કુલમ, 10⁻9 કુલમ, 10⁻12 કુલમ આવા વિદ્યુતભારો જે છે એ આપણે યુઝ કરતા હોઈએ છીએ, બરાબર. તો આ તમે કેલ્ક્યુલેટર કરીને કરી નાખજો, બરાબર. 198.15 યાર. ચોપડીની અંદર આવો પણ જવાબ છે કે લગભગ કેટલા, તો કે 200 યાર. કારણ કે પેઢી હોઈ જતી હોય કે આપણે અંદાજ મારી દેવાનો હોય કે 200 વર્ષ જેટલો સમય લાગશે. ઓકે, તો આ હતો તમારો દાખલા નંબર 1. હવે એના પછીનો દાખલો જોઈએ આપણે, એટલે કે દાખલા નંબર 2. શું કહે છે એ દાખલા નંબર 2 આપણને? તો કે એ આપણને એમ કહે છે કે પાણી ભરેલા પ્યાલામાં, એક પાણીનો પ્યાલો છે, એમાં કેટલા ધન અને કેટલા ઋણ વિદ્યુતભારો છે. આપણને એમ કહે છે કે તમે એક પાણીનો ગ્લાસ પી જાઓ છો તો તમે કેટલો ધન વિદ્યુતભાર અને કેટલો ઋણ વિદ્યુતભાર ઘટઘટાવી જાવ છો. એમ છતાંય તમને ક્યારેય કરંટ લાગતો નથી. તો મિત્રો એની અંદર ધન અને ઋણની માત્રા સમાન હોવાને કારણે આપણે એમ કહી શકીએ કે આપણને કરંટ નહીં લાગે. તો સાંભળો, પહેલા તો પાણી એટલે શું? તો કે H2O, જેની અંદર 2 હાઇડ્રોજન પરમાણુ છે અને 1 ઓક્સિજનનો પરમાણુ છે, બરાબર. 1 ઓક્સિજન છે અને 2 હાઇડ્રોજન છે. હવે હાઇડ્રોજનની વાત કરીએ તો એની અંદર 1 પ્રોટોન અને 1 ઇલેક્ટ્રોન છે, બરાબર. હાઇડ્રોજનની વાત કરીએ તો 1 પ્રોટોન અને 1 ઇલેક્ટ્રોન છે. ઓક્સિજનની વાત કરીએ તો એની અંદર 8 પ્રોટોન અને 8 ઇલેક્ટ્રોન છે. કેવી રીતે ખબર પડે? તો તમને પરમાણુ ક્રમાંક યાદ હોય એટલે આવડી છે. તો મારી પાસે આખો H2O જે છે એની અંદર શું થાય? તો કે એની અંદર અહીંયા ઓક્સિજનના 8 પ્રોટોન અને અહીંયા હાઇડ્રોજનના 2 પરમાણુ હોવાને કારણે એકમાં 1 પ્રોટોન, તો 2 માં કેટલા પ્રોટોન? 2 પ્રોટોન. તો એમ આપણા H2O ની અંદર 10 પ્રોટોન હશે અને 10 શું હશે? ઇલેક્ટ્રોન હશે. 10 પ્રોટોન હશે અને 10 શું હશે? ઇલેક્ટ્રોન. તો મારી પાસે 10 પ્રોટોન અને 10 ઇલેક્ટ્રોન ભેગા થયા. હવે સાંભળો, મારી પાસે આ 10 પ્રોટોન અને 10 ઇલેક્ટ્રોન એક અણુ હોય, બરોબર. આપણી પાસે એક પ્યાલો ભરીને આપણી પાસે અણુઓ છે. તો એક પ્યાલાની અંદર આપણી ચોપડીએ 250 ગ્રામ પાણી લીધું. કેટલું લીધું? 250 ગ્રામ પાણી લીધું. તો આપણને એ વાત ખબર હોવી જોઈએ પહેલા કે આ H2O છે એનો અણુભાર શું છે? તો 18 ગ્રામ. કેટલો? 18. તો 18 ગ્રામ પાણી જે છે એ 1 મોલ પાણી કહેવાય. એની અંદર 6.022 ગુણ્યા 10⁻23 ઘાત જેટલા શું હશે? અણુઓ હશે. કોના અણુઓ હશે ભાઈ? H2O ના, એટલે કે પાણીના અણુઓ હશે. હવે આપણે મારી પાસે તો કેટલું પાણી છે? તો કે એક પ્યાલો ભરીને, એટલે કે 250 ગ્રામ પાણી છે. તો એની અંદર કેટલા અણુઓ હોય? તો કે એ અણુઓ આપણે ગોતવા પડે, બરાબર. એ અણુઓ આપણે શું કરવા પડે? ગોતવા પડે. તો એ ગોતવી તો આપણી પાસે શું આવશે? તો કરતા બનશે n. આ 18 એની હારે ગુણાશે, આ અહીંયા ગુણાશે એટલે 6.02 એને ગુણ્યા 10⁻23 ઘાત એને ગુણ્યા 250 એના છેદમાં શું આવશે? 18. તો આટલા અણુઓ થયા તમારી પાસે. એની અંદર તો કે 250 ગ્રામ પાણીની અંદર. હવે સાંભળો, મારી પાસે આ એક અણુમાં 10 પ્રોટોન છે. તો પ્રોટોન કેવો વિદ્યુતભાર ધરાવે? તો કે ધન ધરાવે. કેવો? ધન. તો ધન વિદ્યુતભાર અને એની અંદર પણ 10 પ્રોટોન હોય. એક અણુમાં 10 પ્રોટોન હોય. તો આપણી પાસે એટલા અણુઓ છે. તો આપણે એમ કહી શકીએ કે ભાઈ 250 ગ્રામ પાણીમાં ધન વિદ્યુતભાર કેટલો? તો કે ધન વિદ્યુતભારને હું Q પ્લસ કહું તો મારી પાસે જેટલા અણુઓ છે એ અણુઓ એને ગુણ્યા એક અણુની અંદર 10 પ્રોટોન છે તો 10 અને એક પ્રોટોનનો વિદ્યુતભાર કેટલો? તો કે 1.6 ગુણ્યા 10⁻19 ઘાત કુલમ. તો મારી પાસે એટલો ધન વિદ્યુતભાર હોય. હવે આ n છે એની કિંમત આપણે મૂકી દો તો તમારી પાસે શું થશે?
તો કે તમારી પાસે થશે આ 6.02 એને ગુણ્યા 10⁻23 ગુણ્યા 250 એને ગુણ્યા 10 એને ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19 અને છેદમાં શું થશે તો કે 18. તો આપણે આવી રીતે સાદુરૂપ આપશું તો આપણી પાસે લગભગ આમ જવાબ આવશે છેદ ઉડાડતા બધું કરતા એ કંઈક આવો હશે 1.34 એને ગુણ્યા 10�7 કુલમ. તો આપણે પહેલો દાખલો જોયો અને બીજો દાખલો જોયો, એમાં કંઈ તમને ડિફરન્સ લઈ તમે જો એક બાજુ એવી વાત કરો છો કે ભાઈ 1 કુલમ વિદ્યુત ભાર ભેગો થવા માટે ઘણો બધો સમય લાગી જાય છે અને એની સામે તમે 1 ગ્લાસ પાણી પીવો છો તો તમે એટલો ધન વિદ્યુત ભાર ગટગટાઈ જાવ છો. જો હું ઋણ વિદ્યુત ભારની વાત મારે હારવાર કરી દેવાની હોય તો Q માઇનસ આવશે. અહીંયા તમારી પાસે 1.6 ગુણ્યા 10⁻19 કુલમ પ્રોટોનનો વિદ્યુત ભાર હતો એટલે ધન હતો. તો અહીંયા કેવો આવશે મિત્રો? ઋણ આવશે. એટલે કે તમારી પાસે n આવશે, એને ગુણ્યા 10 આવશે, એને ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19 કુલમ થશે, પણ એ કેવું થશે? ઋણ. તો સેમ ટુ સેમ જવાબ આવશે. એટલે કે તમારો જવાબ આવશે -1.34 એને ગુણ્યા 10�7 કુલમ. તો એક ધન અને એક ઋણ એમ બંને વિદ્યુત ભારો આપણા શરીરની અંદર જવાને કારણે આપણે એમ કહી શકીએ કે આપણને કોઈ કરંટ લાગતો નથી. એટલે કે તટસ્થ હોય છે. તો આ તટસ્થ પાણી પીવાથી આપણે એટલા વિદ્યુત ભારો ગટગટાઈ જાય છે, પણ એના લીધે આપણે વિદ્યુત ભારિત થઈ જતા નથી. ઓકે, તો મળીશું પાછા નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જોતા રહો સુદર્શન ક્લાસીસ તળાજા.